સુરતના પાંડેસરામાં થયેલી હત્યાનો કેસ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। એક ફેક્ટરીની અંદર હેન્ડપ્રિન્ટનું કામ કરતા મિન્ટુ ઠાકોરની હત્યા છે એના જ મિત્રએ કરી નાખી હતી। આ મિન્ટુ ઠાકોર હત્યા કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કેટલા આરોપીઓને પકડ્યા છે અને શું મોટા ખુલાસા થયા છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। સુરતના પાંડેસરા અને લિંબાયત પોલીસ સ્ટેશન હેઠળની પરપ્રાંતીય વસાહતોમાં હત્યા, મારામારી, ડ્રગ્સના વેચાણ સહિતના ગંભીર ગુનાનું પ્રમાણ વધતું જાય છે। મોટાભાગના મર્ડરના કિસ્સામાં પહેલાથી એકબીજાને ઓળખતા લોકો અને પાડોશીઓ જ સામાન્ય તકરારમાં એકબીજાનું લોહી વહાવતા અચકાતા નથી। પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી સીપીટી રોડ પર આવેલા ઈચ્છાપુરથી મહાદેવ મંદિર નજીકથી 3 ઓગસ્ટે એક યુવકની લાશ મળી આવી। આ બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે થોડીક તપાસના અંતે મૃતકની ઓળખ મૂળ પશ્ચિમ બંગાળના વતની મિન્ટુ ઠાકોર તરીકે કરી। મૃતકના માથા, મોઢાના ભાગે બોથડ પદાર્થના ફટકા મારેલા નિશાન મળી આવ્યા હતા। મિન્ટુ પાંડેસરા વિસ્તારની એક ફેક્ટરીમાં હેન્ડ પ્રિન્ટ કામ કરતો હતો। મૃતક મિન્ટુ ઠાકોરની પત્ની થોડાક સમયથી પોતાનું ઘર છોડીને જતી રહી હતી। બસ આ મુદ્દે સાથે કામ કરતા મિત્રો વારંવાર મજાક મશ્કરી કરવા લાગ્યા, જેને લઈ વિજય શ્રીવાસ્તવ અને બ્રિજેશ કહાર સાથે મૃતક મિન્ટુ ઠાકોરનો ઝઘડો થયો હતો। આ હત્યાકાંડના એક દિવસ પહેલા પણ ત્રણેય વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી, જે બાદ વિજય શ્રીવાસ્તવ અને બ્રિજેશ કહારે મળીને મિત્ર મિન્ટુ ઠાકોરનું હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું। એક બાઇક પર બેસીને જ ત્રણેય મિત્રો ઈચ્છાપુરથી મહાદેવ મંદિર નજીકના અવાવરૂ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં પહેલેથી ઘડાયેલા પ્લાન મુજબ વિજય શ્રીવાસ્તવ અને બ્રિજેશ કહારે બોથડ પદાર્થના ફટકા મારી મિન્ટુ ઠાકોરને લોહી લુહાણ સ્થિતિમાં તરફડિયા મારતો છોડીને ભાગી છૂટ્યા। ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપુરથી મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી। ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરણ જનારનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે। અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે। આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે। આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે નજીકના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે ગણતરીના કલાકોમાં મિન્ટુ ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલી દીધો। આ ચકચારી મર્ડર કેસને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ ત્વરિત એક્શનમાં આવી અને 2 આરોપી વિજય બહાદુર શ્રીવાસ્તવ અને બ્રિજેશ કહાર હત્યાના 48 કલાકની અંદર જ કાયદાના સકંજામાં આવી ગયા। આ બંને ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી તે વડોદથી ગંગાબા ફાર્મથી સીપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ તે બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે। બંનેની ધરપકડ કરી છે। મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે। એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળીને। બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં। સુરતના પાંડેસરાની ફેક્ટરીમાં હેન્ડ પ્રિન્ટનું એક સાથે કામ કરતા મિત્રો વચ્ચે પત્ની છોડી જવાને લઈ થયેલી મશ્કરીનો વિવાદ ઉગ્ર બન્યો અને થોડા દિવસોની તકરારમાં જ વાત મિન્ટુ ઠાકોરની હત્યા સુધી પહોંચી ગઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યા પાછળ પત્નીની મશ્કરી ઉપરાંત પૈસાની લેવડ દેવડ સહિતનું કારણ જવાબદાર હોવાની આશંકા સાથે આગળ તપાસનો ધમધમાટ તેજ કર્યો। આ કેસમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી કે મદદગારીની શક્યતા નહિવત છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।